જિંદગીનું કડવામાં કડવું સત્ય, ધ્યાનથી અને અંત સુધી સાંભળજો. બે વડીલો ભેગા થાય છે. એક સરસ મજાનું ગાર્ડન હોય છે અને એ ગાર્ડનની અંદર એક બેન્ચીસ રાખેલી હોય છે ને બેન્ચીસ ઉપર બેઠા હોય છે. એક વડીલ બહુ જ ઉદાસ હોય છે, એટલે બીજો વ્યક્તિ પૂછે છે કે ભાઈ કેમ આટલો બધો ઉદાસ છે? કોઈ ચિંતા છે, કોઈ ટેન્શન છે? કંઈ હોય તો મારી સાથે શેર કર, હું શક્ય હશે તો તારી મદદ કરીશ. ત્યારે પેલું વ્યક્તિ કહે છે કે ભાઈ ચિંતામાં તો એવું છે કે દીકરી ઉંમરલાયક થઈ ગઈ છે અને એમના માટે સારો એવો મૂર્તિયાની હું શોધ કરું છું. કંઈ હોય તો મને જણાવજો. ત્યારે પેલા વડીલ કહે છે કે ભાઈ કેવું મૂર્તિઓ જોઈએ છે અને દીકરીનું શું ભણતર છે, મને કંઈક ડિટેલ્સમાં કહે તો કોઈ એવો મૂર્તિઓ હશે તો હું બતાવીશ. ત્યારે એ કહે છે કે દીકરી બીએડ કરેલી છે, સારી એવી નોકરી કરે છે અને એના માટે કોઈ બીટેક કે એમટેક કરેલો જો મૂર્તિઓ હોય તો સારું પડે. ઘરનું મકાન હોય, ગાડી હોય, સરસ એવો બગીચો હોય, ઘરમાં એસી હોય અને દીકરો 1 લાખ સુધી બસ કમાતો હોય તો ચાલે, એનાથી વિશેષ બીજું કંઈ નથી જોતું. ત્યારે પેલો વડીલ પૂછે છે કે બીજી કોઈ ઈચ્છાઓ એવી હોય તો જણાવી દે. એટલે એ કહે છે કે હા, ઘરમાં નોકર ચાકર હોય અને મા બાપ કે પછી કોઈ બીજું વ્યક્તિ સાથે ના રહેતું હોય, બંને એકલા રહેતા હોય તો શાંતિથી જીવી શકે, કોઈની ટકટક ના ગમે એટલા માટે. એટલે પેલા વડીલ કહે છે કે હા, એવો એક છોકરો મારા ધ્યાનમાં છે, ગાડી છે, બંગલો છે, જમીન જાયદાદ છે, 1.5 લાખ રૂપિયા પગાર છે અને વળી પાછો અનાથ છે. કેમ કે થોડાક સમય પહેલા જ એમના પરિવારજનો એક એક્સિડન્ટની અંદર મૃત્યુ પામ્યા. પણ એમની એક શરત છે, એમને સામેનું પાત્ર પણ અનાથ જોઈએ છે. તો પેલા વડીલ કહે, અરે અમે તો બધા જ અહીંયા જ છીએ, અમારી દીકરી અનાથ થોડી છે. એટલે પેલા વડીલે એવું કીધું કે એક રીતે પોસિબલ છે કે તમે બધા જ લોકો આત્મહત્યા કરી લ્યો તો આ વસ્તુ પોસિબલ છે. દીકરીને સારું સાસરું મળી રહે, એને જોઈએ છે એવું મળી રહે. એટલે પેલા વડીલ ગુસ્સે થઈ જાય છે કે કેવી વાત કરે છે, કઈ અમે બધા આત્મહત્યા કરી લઈએ તો અમારી દીકરી એકલી પડી જાય. કાલ સવારે એને કોઈ મુસીબત આવી તો એમનું મદદ કરવા વાળું કોઈક તો હોવું જોઈએ ને, કોઈક તો વડીલો હોવા જોઈએ ને એમની સાથે. ત્યારે પેલા વડીલ કહે છે કે તમારી દીકરી એમના માતા પિતાને પરિવાર વગર નથી રહી શકતી, તો વિચાર કરો કે સામેવાળું જે પાત્ર છે શું એ એમના માતા પિતાને પરિવારજનો વગર રહી શકે? એમની ઉપર ક્યારેય મુસીબત આવી, એમને ક્યારેય એમના વડીલોની જરૂર પડી તો એ વ્યક્તિ ક્યાં જાય? કોની પાસે વાત કહેવા જાય? કોને દુઃખ પોતાનું શેર કરવા જાય? પોતાની દીકરીને પરિવારનું મહત્વ સમજાવો, વડીલોનું મહત્વ સમજાવો, વડીલોનું માન સન્માન કેમ કરવું એ સંસ્કારો આપો તો આ પ્રશ્ન ક્યારેય નહીં ઉદ્ભવે. ક્યારેય કોઈ દીકરી એવું નહીં કહે કે હું એકલી રહેવા માંગુ છું, મારે અનાથ હોય એવો દીકરો જોઈએ છે, જ્યાં પરિવાર જ ના હોય એવો દીકરો જોઈએ છે. આવું